ભરૂચના અંકલેશ્વરમાં ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી। સારંગપુર ગામ પાસે આવેલી ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી। આગના વિકરાળ સ્વરૂપથી આસપાસના લોકો પણ ભયભીત થયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હજુ પણ શરૂ છે। તો ભરૂચના અંકલેશ્વરમાં ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, ભરૂચના અંકલેશ્વરમાં ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે। શું વધુ જાણકારી, શા કારણે આગ લાગી હતી તેના વિશે કોઈ માહિતી? હાલ તો આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ જે પ્રમાણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાની જાણ થતા તાત્કાલિક જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। મોડી રાત્રે લાગેલી આગ હાલ તો કાબુમાં આવી છે। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે કુલિંગ પ્રક્રિયા કરવાની હોય છે, હાલ કુલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। જી સવિતા, બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે।